નમસ્કાર, ટેક ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કરણ નેગાંધી અને આજે આપણે વાત કરવાની છે ઓડિયો સેગમેન્ટની. ઓડિયો સેગમેન્ટમાં દર વર્ષે કંઈક ને કંઈક નવું આવતું આપણે જોઈ રહ્યા છીએ અને એ તો સતત જે પરિવર્તન છે તે આવવાનું જ છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે ઓડિયો સેગમેન્ટમાં એક એવા વળાંકની જે આજ પહેલાં કોઈએ ક્યારેય નથી જોયો. આજથી આપણે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો આપણી પાસે ગીત સાંભળવા માટે વિકલ્પ હતો માત્ર ઇયરફોન્સ. પછી આવ્યા હેડફોન્સ, પછી આવ્યા વાયરથી છુટકારો આપનારા નેકબેન્ડ, પણ એમાં પણ સમસ્યા હતી કે તમારે તે ગળામાં લટકાવીને ફરવું પડતું હતું. એટલે જ નવું ઇનોવેશન આવ્યું, એ હતું એરડ્રોપ્સનું કે એરપોડ્સનું. હવે તેમાં પણ નવી તકલીફ છે કે ભાઈ કાનમાં આપણે લગાવી રાખીએ છીએ, તે કાન દુખે છે અને બીજી ઘણી બધી સમસ્યાઓ છે. એટલે જ હવે આનું એક નવો વિકલ્પ આવ્યો છે માર્કેટમાં, એ છે ઇયર ક્લિપ્સનો. તો આજે ઇયર ક્લિપ્સ વિશે જ આપણે વાત કરીશું. આપણી પાસે યુબોનના J39 મોડલના એક ઇયર ક્લિપ્સ આવ્યા છે. તેનું અનબોક્સિંગ પણ કરીશું, તેના ફીચર્સ પણ જાણીશું અને શું તે વર્થ બાય છે કે નહીં તે પણ જોઈશું. તો ચલો કરીએ યુબોનના J39નું અનબોક્સિંગ. સૌથી પહેલાં જોઈએ કે આપણને આ બોક્સમાં શું શું મળવાનું છે. તો આ રીતનું આપણી પાસે આ બ્લેક કલર કંપની તેને કહે છે, પણ સિલ્વર કલરનું આ એક કેસ જે છે તે આપણને અહીંયા જોવા મળે છે. ડિઝાઇન વાઇઝ ફૂલ માર્ક્સ, બહુ જ સરસ ડિઝાઇન છે. અહીંયા તમને યુબોનનું સામે બ્રાન્ડિંગ મળે છે અને એક લાઇટ, ચાર્જિંગ લાઇટ પણ તમને આમાં જોવા મળે છે. ઓવરઓલ ડિઝાઇન અને ફિનિશની વાત કરીએ તો ખૂબ જ એક એર્ગોનોમિક ડિઝાઇન જે છે તે તમને આ કેસમાં જોવા મળે છે અને હાથમાં પકડવામાં પણ વજનદાર નથી, ખૂબ જ હલકું છે અને ખૂબ જ સરસ રીતે હાથમાં ફિટ પણ થઈ જાય છે. આ પેકિંગમાં કંઈક થોડું જુદું છે. આપણને આની અંદર તો ઇયર ક્લિપ્સ નથી મળતા, ઇયર ક્લિપ્સ આપણને આપવામાં આવ્યા છે આ રીતે અહીંયા સાઈડમાં, જે આ પ્રોડક્ટને ખાસ બનાવે છે. હવે જોઈએ બોક્સમાં આપણને બીજું શું શું મળે છે. ઓફકોર્સ આજે તેનું કેસ છે અને ઇયર ક્લિપ્સ તો આપણી પાસે છે જ. સાથે આપણને મળે છે એક C ટાઈપનો ચાર્જિંગ કેબલ, સાથે જ મળે છે આપણને એક કંપનીનું બ્રોશર અને સાથે છે આપણું વોરંટી કાર્ડ અને આ સાથે જ તેની એક મેન્યુઅલ પણ, યુઝર મેન્યુઅલ પણ અહીંયા આપવામાં આવી છે કે કઈ રીતના જે તેના ટચ સેન્સર્સ છે તે કામ કરે છે, કેટલો સમય લે છે ચાર્જિંગમાં અને બધી જ જે પ્રોડક્ટ વિશેની માહિતી છે તે તમને આ જે મેન્યુઅલ છે તેમાં જોવા મળશે. અહીંયા આપણે સૌથી પહેલાં હવે વાત કરી લઈએ તેના ફીચર્સની ને સાથે જ તેની સૌથી પહેલાં તો વાત કરીએ ડિઝાઇનની. તો સિલ્વર કલરનું કેસ છે અને બ્લેક કલરની ઇયર ક્લિપ્સ આપણને આ જે મોડલ છે J39 યુબોનનું તેમાં જોવા મળે છે. સામે અહીંયા આપણને યુબોનનું બ્રાન્ડિંગ મળે છે અને સાથે જ મળે છે એક ચાર્જિંગ લાઇટ. હવે જોઈએ કે આ કઈ રીતે જે છે તે કેસમાં ફિટ થાય છે. વાત કરીએ ઇયર ક્લિપ્સની ક્વોલિટી કેવી છે, તો સૌથી પહેલાં તો આની ડિઝાઇન સમજીએ. આ આપણને અહીંયા એક આ સ્પીકર ગ્રીલ મળી જાય છે. સાથે જ અહીં આ જે પાર્ટ છે તેમાં આપણને ટચ સેન્સર મળવાનું છે બંને જ જગ્યાએ. સાથે જ આ પાર્ટ જે છે તે અહીંયા રબરનો છે અને ખૂબ જ ફ્લેક્સિબલ આપણને જોવા મળે છે. એટલે કે જ્યારે આ ફિટ થશે તો આમાં આપણને કોઈ પણ જાતની તકલીફ આવે એવું પહેલા લુકમાં તો નથી લાગતું અને ખૂબ જ એટ્રેક્ટિવ જે છે તે બંને જ કેસ અને ઇયર ક્લિપ્સનું લુક્સ આપણને આ મોડલમાં જોવા મળે છે. તો હવે વાત કરીએ યુબોનના J39 કેવી રીતે જે ઇયર ક્લિપ્સ છે તે આપણા કાનમાં ફિટ થાય છે અને તેનું ફિટિંગ કેવું છે. સૌથી પહેલાં તો આ વસ્તુ નવી છે એટલે આપણે એક વસ્તુ સમજવી પડશે કે આ જે મોટો પાર્ટ છે એ આપણા કાનની બહાર રહેશે અને આમાં જ અહીંયા આપણને એક માઇક પણ જોવા મળે છે, બ્રાન્ડિંગ છે અને અહીંયા જ તમારું ટચ સેન્સર પણ છે જે તમે વોલ્યુમ ફાસ્ટ કરી શકો છો કે કોલ પણ રિસીવ કરી શકો છો. મ્યુઝિકને પ્લે પોઝ અહીંયા આ ટચ સેન્સરથી તમે કરી શકો છો. ક્લિપની બીજી સાઈડ છે આપણું સ્પીકર ગ્રીલ, એટલે કે આ જે આપણો નાનો પાર્ટ છે તે આપણા કાનમાં જશે અને આ વસ્તુ જે છે તે અહીંયાથી બહાર રહેવાની છે. તો ચલો જોઈએ તેનું ફિટિંગ કેવું છે.
આ રીતે કંઈક આ જે ઇયર ક્લિપ્સ છે તે ફિટ આપણા કાનમાં થાય છે અને ફિટિંગની દૃષ્ટિએ આ ખૂબ જ સારું મોડલ જે છે તે આપણને જોવા મળી રહ્યું છે. હવે તમે અહીંયાથી અને કેટલું પણ તમારું માથું હલાવો, તમે રનિંગ કરતા હો, જોગિંગ કરતા હો કે બીજી કોઈ એક્ટિવિટી કરતા હો કે કદાચ કાર ડ્રાઈવ પણ કરતા હો, આ ઇયર ક્લિપ્સ જે છે તે તમારા કાનમાંથી પડી જવાનો ડર જે છે તે તમને ક્યારેય રહેવાનો નથી. કારણ કે આનો જે વચ્ચેનો રબર પાર્ટ છે તે ખૂબ જ સરસ છે. તે ખૂબ જ ટાઈટ પણ નથી કે તમારા કાનને અહીંયા પેન થશે, પરંતુ તેની ગ્રીપ જે છે તે ખૂબ જ સોલિડ છે, એટલે પડવાનું ટેન્શન તમને અહીંયાથી બિલકુલ નથી રહેવાનું. ઇયર ક્લિપ્સમાં એક નવી વસ્તુ જે છે તે આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આ જે સ્પીકર ગ્રીલ છે તે સંપૂર્ણપણે આપણા કાનની અંદર નથી થતું. કંઈક અહીંયા જે છે તે અહીંયા લોક થઈને રહી જાય છે. તેને કારણે એક સારી વસ્તુ આપણને એ જ જોવા મળે છે કે ઇયરબડ્સમાં જે આપણા કાનની અંદર જાય છે, અને ઘણા લોકોને એવી તકલીફ પણ થતી હોય છે કે ઇયરબડ્સ કાનમાં ગયા પછી જો તેની સાઉન્ડ ક્વોલિટી થોડી પણ ખરાબ હોય તો તરત આપણને કાનમાં પેન થવા લાગે છે, અથવા તો એના જે ઇયરડ્રોપ્સ છે તે બરાબર સાઇઝના ન હોય તો તેને કારણે તે વારે ઘડીએ પડી પણ જતા હોય છે. એટલે એવી સ્થિતિમાં ચાલવું, ભાગવું કે જો તમે કદાચ મુંબઈની લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો તો એ ભીડમાં ઇયરબડ્સ પહેરીને ચડવું એ તો કોઈ પણ હિસાબે શક્ય જે છે તે કોઈ પણ વ્યક્તિ માટે નથી. તો એ પાર્ટ પર આ ઇયર ક્લિપ્સને ફૂલ માર્ક્સ છે, કારણ કે ફિટિંગ એકદમ સોલિડ છે અને બિલકુલ પણ રનિંગ, જોગિંગ કે કંઈ પણ તમે એક્ટિવિટી કરશો પડવાનો ડર જે છે તે અહીંયાથી બિલકુલ નથી રહેવાનો. અને આ જે સ્પીકર ગ્રીલ છે તે આપણા કાનની થોડી બહાર રહેવાની છે, એટલે તે ઇયર પેન છે તેની પણ જે તકલીફ છે તે કોઈ પણ હિસાબે આપણને જોવા નહીં મળે. ફિટિંગ જોઈ લીધું, હવે ઇયરબડ્સ છે, ઇયર ક્લિપ્સ છે, તો વાત કરીએ તેની સાઉન્ડ ક્વોલિટીની અને તેના જે બીજા ટચ કંટ્રોલ્સ છે તેની. આપણે લગાવી દીધું છે અહીંયા. હવે એકવાર અમે પેર કરી લીધું છે એટલે ઓટોમેટિક બહુ જ જલ્દી કનેક્ટ થઈ જાય છે. આ એક ખૂબ જ સારું ફીચર છે કે જેવું તમે આમાંથી કેસમાંથી કાઢી અને કાન પર લગાવો છો, ફિટ કરો છો, ત્યાં સુધીમાં એ ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે. એટલે બ્લૂટૂથ 5.4 જે અહીંયા સપોર્ટ છે એ ખૂબ જ સારો છે, અને કંપની પણ એ ક્લેમ કરે છે કે ઇયરફોન જે છે, ઇયર ક્લિપ્સ જે છે તે જલ્દી જ ફોન સાથે કનેક્ટ થઈ જાય છે, અને એ દાવો જે છે તે બિલકુલ સાચો છે. વિધિન 1 or 2 સેકન્ડ જે છે તે તરત કનેક્ટ થઈ જાય છે. વાત કરીએ તેની સાઉન્ડ ક્વોલિટીની, તો સાઉન્ડમાં ટ્રબલ જે છે તે થોડું વધારે છે, બેઝ ઇફેક્ટ થોડી ઓછી આવવાની છે. એનું એક કારણ એ પણ છે કે આ ઇયર ક્લિપ્સ થોડી કાનની બહાર રહે છે, એટલે પણ એક થોડો જે સાઉન્ડમાં જુદો પ્રકારનો સાઉન્ડ આપણને થોડો જોવા મળે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે અહીંયા સાઉન્ડ માટે થોડું હજી વધારે કામ થઈ શકતું હતું. ડ્રાઈવર્સની વાત કરીએ તો આમાં તમને 11 mm ડ્રાઈવર્સ મળે છે, જે બંને સાઈડ તમને સાઉન્ડ ઇફેક્ટો સારી આપે છે. સૌથી મોટું ફીચર એ પણ છે કે આ કાનની અંદર નથી જતું, એટલે તમને જે આજુબાજુનો નોઇઝ છે તે સંભળાવવાનો છે. એટલે તમે જો રોડ પર ચાલતા હશો તો તમારી સાથે એવું નથી બનવાનું કે ગાડી પાછળથી હોર્ન મારે છે અને તમે જે છે તે સાંભળવામાં અસમર્થ છો. એટલે આ એક ખૂબ જ મોટી અને સારી વસ્તુ છે આ ઇયર ક્લિપ્સની. હવે જોઈ લઈએ એના ટચ કંટ્રોલ્સ. તો સૌથી પહેલાં તો તમે એક ટેપ પર તેને પ્લે અથવા પોઝ જે છે તે મ્યુઝિક કરી શકો છો. કોલ ઉપાડી પણ એક ટેપથી શકો છો, અને કોલ એન્ડ પણ જે છે તે તમે એક જ કોલથી કરી શકો છો. બીજા ઘણા ફીચર્સ તમને યુઝર મેન્યુઅલમાં પણ અહીંયા જોવા મળે છે. જો તમે નેક્સ્ટ સોંગ પ્લે કરવા માંગો છો તો તમે અહીંયા ડબલ ટેપ કરી શકો છો રાઈટ સાઈડના ઇયરબડ્સ પર. પરંતુ જો તમે પાછળનું ગીત ફરી સાંભળવા માંગો છો તો લેફ્ટ સાઈડની જે ઇયર ક્લિપ્સ છે એને તમે જો 2 વાર ટેપ કરો છો તો અહીંયાથી તે પાછળનું ગીત જે છે તે ફરીથી પ્લે કરી શકે છે. આનું સૌથી સારું ફીચર છે કે તમને આમાં વોલ્યુમનું કંટ્રોલ પણ તમને અહીંયા ઇયર ક્લિપ્સથી જ થાય છે. તમે જો આ જે ઇયર ક્લિપ છે રાઈટ સાઈડનું, તેને 2 સેકન્ડ માટે ટેપ કરી રાખો છો તો એ વોલ્યુમ જે છે તે 1 પોઈન્ટ અહીંયાથી માઇનસ થઈ જાય છે. લેફ્ટનું છે તેને ટેપ કરી રાખો છો, વોલ્યુમ જે છે તે 1 પોઈન્ટ પ્લસ થઈ જાય છે. એટલે એક ખૂબ જ જુદું, નવું તો ન કહી શકાય પરંતુ જુદું આ રેન્જમાં મળનારું ખૂબ જ શાનદાર ફીચર આપણે કહી શકીએ છીએ. સાથે જ હવે જો તમે આને 3 વાર ટેપ કરો છો અહીંયા પાછળ તો એ ગૂગલ આસિસ્ટન્ટ જે છે તે તમારા ફોનમાં લોન્ચ કરી દે છે, અને 4 ટેપ કરવા પર જે લાસ્ટ કોલર હતો તેને ફોન રીડાયલ પણ થઈ જાય છે. એટલે ટચ ફીચર્સ મામલે આ ઇયર ક્લિપ્સને ફૂલ માર્ક્સ આપવા જ પડે, તેમાં તો કોઈ પણ ડાઉટ બિલકુલ જ નથી. ફીચર્સ તો આપણે જોયા, પરંતુ હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને એ છે બેટરીની.
કંપનીનો દાવો છે કે 320 કલાકનો સ્ટેન્ડ બાય ટાઈમ જે છે ત્યાં ઇયર ક્લિપ્સ તમને આપે છે વિથ તેના કેસના ચાર્જિંગ. કેસમાં 250 mAhની બેટરી જોવા મળે છે, જ્યારે બંને ઇયર ક્લિપ્સમાં 25 mAhની જે બેટરી છે તે છે. પ્લે ટાઈમની વાત કરીએ તો નોર્મલ વોલ્યુમ પર 32 કલાકનું ટોટલ જે પ્લેબેક ટાઈમ જે છે તે તમને અહીંયાથી આપે છે. એટલે આરામથી તમે આને 3-4 દિવસ સુધી યુઝ કરી શકો છો જો તમારો યુઝેજ જે છે તે એવરેજ છે. તો બેટરીને મામલે પણ આ એક પ્લસ પોઈન્ટ છે. સાથે જ આનું એક વધુ સારી વાત એ છે કે મેગ્નેટ જે છે તે કેસની અંદર એ ખૂબ જ સારું છે. એટલે તમે એકવાર આને જો બરાબર રીતે ફિટ કરી દો છો તો પછી આ ઇયર ક્લિપ્સ જે છે તે પડવાનો તમને કોઈ પણ ડાઉટ અહીંયાથી રહેતો નથી. એટલે બેટરીને મામલે બી હેડ્સઅપ, અને જે બીજા ફીચર્સ છે તે મામલે પણ આ જે ઇયર ક્લિપ્સ છે તેને હેડ્સઅપ આપણે આપી શકીએ છીએ. સાથે જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ વોરંટી કેટલી છે. પૈસા આપ્યા પછી જો પ્રોડક્ટ ખરાબ થાય છે તો ક્યાં જવું? તો તમે જો યુબોનની વેબસાઇટ પરથી આ પ્રોડક્ટ ખરીદો છો તો તમને ત્યાં જ કસ્ટમર કેરનો મોબાઈલ નંબર પણ મળી જાય છે. તમે તેમનો ત્યાં સંપર્ક કરી શકો છો. તમને આ ઇયર ક્લિપ્સ છે તેમાં 12 મહિનાની વોરંટી પણ મળે છે. એટલે જો લીધા પછી ક્યારેક તમને કોઈ તકલીફ આવે છે તો તમે ચોક્કસપણે તેમનો કસ્ટમર કેર જે છે, સપોર્ટ નંબર છે, ત્યાં સંપર્ક કરી શકો છો. એટલે એ મામલે પણ ફૂલ માર્ક્સ, કારણ કે એક્સેસરીઝમાં આપણે જોયું છે કે 6 મહિનાની જ બ્રાન્ડ જે છે તે વોરંટી આપતી હોય છે, પરંતુ અહીંયા તમને 1 વર્ષની વોરંટી મળે છે. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન જો તમે જોઈ રહ્યા છો તો તમારા મનમાં આવ્યો હશે કે ભાઈ આની કિંમત તો જણાવો. તો કિંમત છે 1600 રૂપિયા, અને એમાં જ અત્યારે યુબોનની વેબસાઇટ પર 10%નું ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. એટલે જો તમે હાલ આ પ્રોડક્ટ ખરીદો છો તો તમને 1600 રૂપિયા પર એક 10%નું ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને સાથે જ આજે જ્યારે કંપનીએ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યા હતા ત્યારે આની લોન્ચિંગ પ્રાઇસ જે છે તે 2200 રૂપિયાની હતી, પરંતુ હવે તે અત્યારે 1600 રૂપિયાને એમાં પણ જે 10%નું ડિસ્કાઉન્ટ જે છે તે ઉપલબ્ધ છે. એટલે એક વેલ્યુ બાઇંગ આને કન્સિડર કરી શકાય. જો મારો ઓપિનિયન પૂછો તો આને 10માંથી ચોક્કસ 8 માર્ક્સ તો આપવા જ રહ્યા. તો ટેક ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. મને આપો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર.